જામનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને 6 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો, જેના લીધે નદીઓ ઘોડાપૂર આવ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે પુલ ધોવાઈ જતા અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા। આમ જિલ્લાભરમાં સારા વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં થતા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। બીજી તરફ જામનગર શહેરને પીવાનું પાણી પૂરતું પડતા જળાશયમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે। આ વર્ષે મોસમનો પહેલો જ સારો વરસાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં થતા ખેડૂતોએ સારા મગફળીના પાકના વાવેતર કરવામાં આવ્યું છે અને આખું વર્ષ તળાવ, ચેકડેમ અને ડેમોમાંથી ખેડૂતોને પાણી મળી રહે તેવા આશાવાદ વ્યક્ત કર્યો છે। પણ મગફળીનું વાવેતર કર્યું છે, વરસાદ સારો છે। આવતા વર્ષે પણ કપાસનું વાવેતર કર્યું, કપાસના વાવેતરમાં ઉત્પાદન નહોતું મળ્યું અને વરસાદ ઓછા હતા, કપાસ બગડી ગયા હતા। પણ મગફળીના વાવેતર કર્યું છે, સારું ઉત્પાદન મળે એવી અમારી ભગવાન પાસે આશા છે। વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ થયો છે। ઈશ્વરના આપણે આભારી છીએ કે પ્રથમ વરસાદ જ ખૂબ સારો થયો છે। ખેડૂતો બધા ખૂબ આનંદિત છે। મગફળી અને કપાસનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હવે આગળના વરસાદ પણ ખૂબ સારા થાય અને પાણીના તર ઊંચા આવી જાય, બધા ડેમ ભરાઈ જાય અને બધાને રોજીરોટી મળે, ખૂબ સારી સમૃદ્ધિ મેળવે। એટલે હું બધા લોકોને શુભેચ્છા પણ આપું છું, ખૂબ સારા વરસાદ